આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરશું પોલીસ પર થયેલા આક્ષેપો મામલે પોલીસના જવાબની। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાને પોલીસ સામે માર મારવાના આક્ષેપ કર્યા છે, ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું છે। પોરબંદરના છાયા રતનપર રોડ પર નવાપરામાં રહેતા કરણ જયમલ ઓડેદરા નામના યુવાને પોરબંદરના જિલ્લા પોલીસ વડા સહિત કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ અરજી કરીને જણાવ્યું છે કે તારીખ 27 ફેબ્રુઆરીએ તે છાયાના મેઇન રોડ પરથી ઘરે જતો હતો, ત્યારે એક સ્કૂટર ચાલકે ઓવરટેક કરીને બ્રેક મારતા કરણ પડતા પડતા બચી ગયો હતો અને એ વ્યક્તિ સાથે ગાળાગાળી થઈ હતી। ત્યારબાદ એ વ્યક્તિએ પોતે એલસીબી ઓફિસમાં કામ કરતો અજય હોવાનું જણાવ્યું હતું અને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાબરિયા સાથે ફોનમાં વાત કરાવી હતી। ત્યારબાદ તેમણે કરેલા ફરિયાદ અરજીમાં કરેલા આક્ષેપ પ્રમાણે રાત્રે 11 વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અજાણ્યા માણસો સ્કૂટરમાં વચ્ચે બેસાડીને છાયા પોલીસ ચોકીએ લઈ ગયા હતા અને ત્યાં તેમને માર મારતા 5 જેટલા મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે અને તારીખ 28/2 થી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ છે અને તેમ છતાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી નથી। આ મામલે મહેર સમાજની અગ્રગણ્ય સંસ્થા અને આગેવાનો દ્વારા કમલાબાગ પીઆઈ અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે અને જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી આપી છે। પોલીસ અધિકારી સામે આ પ્રકારના ગંભીર આક્ષેપ થયા છે, ત્યારે આ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર આર.કે. કાબરિયાને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે પોલીસનો મોરલ ડાઉન કરવાનો આ પ્રયાસ છે। તેમની ઓફિસના કર્મચારી અજયભાઈ જે તે સમયે છાયામાંથી નીકળ્યા ત્યારે આ કરણ જયમલ ઓડેદરાએ તેનું બાઇક રોકાવીને મોબાઈલ ઝૂંટવી લીધો હતો તથા માથાકૂટ પણ કરી હતી। બાઇકની ચાવી ઝૂંટવી લીધી હતી, ત્યારબાદ જાતિ વિશે પણ ટિપ્પણી કરી હતી। અજયે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે એલસીબી ઓફિસમાં કામ કરે છે, આમ છતાં તેની સાથે માથાકૂટ ઉગ્ર બનાવી હતી અને ત્યારબાદ ફોનમાં ઇન્સ્પેક્ટર કાબરિયા સાથે વાત કરાવતા તેમની સાથે પણ નશાની હાલતમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને અટકાવીને આ રીતે હેરાન કરવાની કોઈ પણ વૃત્તિ કરે તો કાયદો અને વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે સ્વાભાવિક રીતે જ તેમણે ફરજના ભાગરૂપે જે કાંઈ પણ કર્યું તેમાં પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે તેમને છાયા વિસ્તારમાં તપાસ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે આ કરણ ઓડેદરા સામે અનેક આક્ષેપો થયા છે। એટલું જ નહીં પણ મારામારીના 3 ગુના, જુગારના 3 ગુના અને પ્રોહિબિશનનો 1 ગુનો મળી કુલ 7 જેટલા ગુનાઓ તેની સામે નોંધાઈ ચૂક્યા છે અને જે તે સમયે અમે તેની અટકાયત કરી ત્યારે સેમ્પલ લેવાતા આલ્કોહોલ પણ તેના સેમ્પલમાં મળી આવ્યો હતો, તેથી એ નશાની હાલતમાં હતો। ત્યારે પોલીસની કાર્યદક્ષતા ઘટાડવા માટે થઈને આ પ્રકારના આક્ષેપ થયાનું જણાવ્યું છે। આમ પોરબંદરના છાયામાં રહેતા યુવાન દ્વારા પોલીસ સામે ગંભીર આક્ષેપ થયા છે, તો સામા પક્ષે પોલીસે પણ તેની સ્પષ્ટતા કરી છે કે તેથી હવે જે કંઈ પણ તપાસ થશે તેના આધારે આગળની વિગતો બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।